જય કબરાવાળી મણિધર વડવાળી એ માં 18 વરણને જે તને માનવાવાળા છે એને તું માં સુખી કરજે અને માં એના વિઘન આવરણ આફત જે કઈ હોય મને દઈ દેજે મોગલ, પણ તું 18 વરણનું રક્ષણ કરજે માં વડવાળી. એવા મોગલધામથી બાપુના એક આશીર્વાદ તો મોગલ આપે. પણ મિત્રો, બે વસ્તુ લખવી નથી પતી. એક આનંદ આવ્યો ઈ અને એક દુખી ડાળિયા થયો ઈ. બે વસ્તુ લખવી નથી પતી. પણ અમે ચારણો કદી પક્ષપાતી બન્યા નથી. અમે ચારણોએ હંમેશા બીજાના ઇતિહાસ ઉદળા રાખ્યા છે. એ ચારણો પણ 18 વરણ હું આજ ધર્મ વિશે થોડુંક બોલું છું, એનો પોઈન્ટ આપું છું, કારણ કે આ બોલવા જાય તો ઘણું ઓલું થાય છે. તમે ભલે 21મી સદીમાં માનો છો, હું ખૂબ માનું છું, પણ હું ભૂતકાળને લઈને હાલું છું અને 21મી સદીને. ઘણા એમ કે છે બાપુ ભૂતકાળને જાવ દે. આ માનસિક માણા બોલે. કારણ કે ભૂતકાળ હતો તે બધાએ પરાક્રમી પુરુષ થઈ ગયા, એના માટે ઇતિહાસ લખાઈ ગયા છે. એમાં સંત હોય, સુરા હોય, ભગવતી હોય, માતાજી હોય, સતીઓ હોય, એમાં પછી રામ હોય કે કૃષ્ણ હોય કે રામદેવજી મહારાજ હોય. જે ઇતિહાસ ઉજાળા કરી ગયા એને આપણે વાગોળ્યું છે. એટલે આપણે કહીએ કે જરીક ભૂતકાળને લઈને હાલો. 21મી સદી બરોબર છે તમારા માટે, પણ 21મી કરજો તો પછી આપણા જે કરી ગયા દાદા પરદાદાઓ, આપણા વડવાઓ, આપણા ખાનદાનમાં, તો શું પછી એને ભૂલી જવાનું? આ જરીક ધ્યાન રાખો. બોલો તમે 21મી સદી બરોબર છે કે આ સોશિયલ મીડિયા છે, સારું છે, વિનાશકારી છે અને ખરાબ છે, તો શું એને ભૂલી જવું? આપણા છે, આપણા પર્યાગતિ આવે, આપણા બારોટ. જો કે અમારા ચારણોમાં અમારા પર્યાગતિ કે જે દીકરા દીકરીઓના નામ માંડે એટલે એને ખાટલેથી પાટલે, પાટલે ખાટલે, આને પર્યાગતિ કહેવાય. કે અમારી પેઢીઓને હાસવીને ખંભે લીલી વાડી લઈને ફરતા હોય, આ અમારા પર્યાગતિ. જ્યારે દીકરા દીકરીના નામ માંડે ત્યારે બધા ભેળા થાય, ભાઈઓ પરિવાર, અને નામ માંડે. પછી જે વડવાવે દીધું એ વખતનું એ બધું બોલાતું આવે ઠેઠ ઠેઠ. તો પછી એમ કહું ભૂતકાળમાં ક્યાં જવું, અત્યારનું કરો નહીં. આ શબ્દ ન બોલશો. તમે બોલો, મને વાંધો નથી, પણ મારું કંઈક બોલવાનું જુદું છે, કારણ હું ચારણ છું. તો ધર્મની વાત કરું છું. હું રાજપૂતો વિશે કહું. રાજપૂતો જ્યાં જ્યાં ધર્મ ધ્રુજ્યો છે ને બાપ, રાજપૂતો તમે જેને કહે માં ભવાની તરવારને ઉપાડી છે. અને ધર્મનું રક્ષણ કરવું રાજપૂતોમાં છે, આદિ અનાદિથી આપ જાણો છો, અને હાલ્યું આવે છે. હું તમને વાત કરું છું રાજપૂતો. હું ઘણી વખત બોલ્યો, રાજપૂતો 36 શાખાના, 10 સૂર્યના, 10 દીકરા સૂર્યના, 10 ચંદ્રના, 12 દીકરા ઋષિના અને 4 યજ્ઞના, 36 શાખાના રાજપૂતો. એમાં તમારી હાંખું પડી, પેઠા હાંક પડી, દાડે શાક જે કર્યું એ તમે મેળ કરી લેજો. આ રાજપૂતો. તમે કોણ? તમારું કુળ કયું? તમારા ગુરુ કોણ? તમારા પૂર્વજનો કોણ? તમારું હથિયાર કયું? તમારા ઈષ્ટદેવ કોણ? તમારી કુળદેવી કઈ? તમારી ચડાવ કઈ? શું તમારી ફરજ આવે છે? કયું તમારું વર્તન આવે છે? શું તમારાથી ખાવું, તમારાથી ન ખાવું, શું પીવું, ન પીવું? રાજપૂતો, હું કોઈ કારણને નથી, પહેલા મેં તમને કીધું ભૂતકાળને લઈને હાલું છું. 21મી સદીને લઈને હાલું છું, પણ વધારે હું ભૂતકાળને લઈને હાલું છું. અમને શોખ નથી થતા રાજપૂતો. તમે સારા કામ જ કરો છો.
જયારે કોઈક ખોટું કામ કરતું ને ત્યારે અમને કોઈક કહે છો રાજપૂતો આ મારો શબ્દ તમે જરી જાલી લેજો, તઈ દુઃખ થાય છે. પણ અમે ચારણો તો તમારા ઇતિહાસ આદિ અનાદિથી જાળવતા આવ્યા છે અને બોલતા આવ્યા છે. હે રાજપૂતો, જ્યાં ધર્મ ધ્રુજે અહીંયા તમે, હું તમને એનો દાખલો દઉં. રામ નાના હતા આપ જાણો છો, ગુરુ આવ્યા. મહારાજા દશરથે કીધું બાળક છે એ કે સમ્રાટ હે દશરથ, તમારા માટે બાળક છે પણ આ જગતનો બાપ છે, અખિલ બ્રહ્માંડનો માલિક છે. તમારા અહીંયા વિષ્ણુનો અવતાર રામ છે પણ માનવ રૂપમાં આવ્યા છે. મહારાજા દશરથ તમે ઓળખ્યા નહીં એને? કારણ ગુરુ જે આદેશ કરતા હોય પછી એમાં વશમાં ન બોલાય. આ ગુરુની વાત કરું છું. હુકમ હું એની કોડવડ કરું કે રામને મારા ભેળા મોકલો, રાક્ષસો બહુ હેરાન કરે છે. અમારા હવન પૂજાપાઠ થવા નથી દેતા, હવનમાં હટક્યા હોમે છે. રાજપૂતો આ હું તમને કહી રહ્યો છું, હવે એવું નથી. તઈ મને એમ થઈ જાય કે ઓહો તું રાજપૂત ઉઠીને આવું બોલો છે મારા હામો, કે હવે એવું નથી. તેદી આ ન સૂર્ય હતો, તેદી સફેદ હતો, આજે સફેદ જ છે. આ રાજપૂતો હું તમારા લક્ષણોની વાત કરું છું, કારણ કે ધર્મ ધ્રુજો છે ને યાર તમે આવ્યા છો. સમજો, પણ તમે ભણેલા છો બધું છે, જરીક ઊંડા ઉતરો. હું અભણ છું, ચારણ છું, પણ ધર્મ ધ્રુજો છે અહીંયા. છત્રીનો દીકરો હવ મોરાયેલો છે. એક ઇતિહાસ લ્યો. અને અમે ચારણો તમારા રાજપૂત, તમારા પાળિયાને પણ અમે ચારણો વાંચા આપીને બોલાવ્યા છે. અમે ઈ ચારણ છે, રાફડા ખાલી ન હોય. પણ રાજપૂતો અંબાજીની માલકોર જો કોઈ કારણે નથી માનતો, દાતા પરિવાર માં અંબા કે જે રાજપૂતોએ આક્રમણ કરેલું છે, કેના માટે? એના માટે. આ વિરોધ કરવાની વાત નથી કરતો રાજપૂતો, તમે સમજો ખાલી. તો આમાં બધાને સાથ દેવાનો છે, રાજપૂતને એકલા નહીં, સરકારને નહીં, પણ 18 વરણ તમારા ભેળી છે બાપ. કારણ કાનૂનના નિયમ મેન તમે બનાવ્યા છે, કાનૂનના નિયમ મેન તમે બનાવ્યા છે. કોર્ટનું માન્ય રખાય પણ રાખવાની રીતે રખાય. જે રાજવી જેને ધર્મ માટે ભગવતી માટે જો હોમાઈ ગયા હોય, આ ઈ પરિવારને એમ કે તમારે પૂજા ઘરે કરી લેવાની છે, અહીંયા નથી જવાનું. તો આપણા માટે કેટલી નબળાઈ છે, 18 વરણ માટે નબળાઈ છે. વિરોધ નથી કરવાનો, વિરોધ કરવાનો પણ સાચો કરવાનો છે. યોગ્ય છે કારણ કે આ ચારણ બોલે છે મોગલધામથી. મારે કારણ કે હું કોઈ કારણને માનતો નથી, પણ મારે બોલવું પડે કારણ કે હું આઈનો પરિવાર છું. અને કોઈ પણની લાગણી દુભાય, ધર્મ દુભાય તો બાપુ બોલે જ છે 18 વરણનું. પણ રાજપૂતો મને તકલીફ એ પડી છે કે અંબાજીમાં ગબરના ગોખવાળી જે મોગલોને સામે આક્રમણ કરે. ઊંડા ઉતરો આગળ નહીં, કારણ કે વિડીયો હાલે છે, મારી મર્યાદા હોય છે અને જાળવી છે. અને 12 મહિને રાજપૂતના લોહીમાં છે. હવનનું મેં તમને કીધું ને, હવનનું રક્ષણ અહીંયા હું આવું છું. હવનનું રક્ષણ કરવું, શ્રીફળ હોમમાં હવન સવન, ચંદનના ગાયના અડાયા, ગાયનું ઘી, એ હોમનું હવનની માલકો આ તમારા લોહીમાં છે. તો હું કહું છું, હે રાજવી પરિવારો, તમારા ભેળા 18 વરણ છે બાપ. પણ હવે એવું કરો કે મંગળા આરતી વહેલી દાતા પરિવાર જે છે એને કરવાની.
12 મહિના નહીં, આ હકસીનમાં તો જાય છે. આ દીધી, આ દીધી, આ દીધું, કોની દીધી? હું કોઈ કારણને નથી માનતો, કારણ કે કાનૂન તો ઉપર વાળો છે, ગજને ખાતર. કારણ કે દેર છે, અહીંયા અંધેર નથી, અહીંયા બધું હરખું જ છે. પણ હે રાજપૂતો, હું કોઈ કારણે ન જવા તો બધાને કહું છું, 18 વરણને જે દાતા પરિવાર ઉપર અન્યાય થયો છે ને, તમે તો છો જ રાજપૂતો, તમારી ભેળી સરકાર છે રાજપૂતો, અને 18 વરણ છે. પણ ધર્મની માટે ખપી ગયેલા છે રાજપૂતો, ઇતિહાસ અમર કર્યા છે. રામ ને લઈને ગુરુ જાય છે. રામ એક વિષ્ણુ અવતાર, કારણ કે આ બધું માનવ રૂપમાં આવ્યા હતા ને, એને આ બધું પૂરું પાડવાનું હતું. રામ જાણવા છતાં ગુરુએ કીધું, રામ સાવધાન, તૈયારી કરો, માથામાંથી બાણ કાઢો, ધનુષ ઉપર ચડાવો અને આક્રમણની હવે તૈયારી રાખો. શું કીધું રામે? જાણવા છતાં, જેવો ગુરુદેવ આપની આજ્ઞા, જેવો આપણો આદેશ. માથામાંથી બાણ કાઢ્યું, ધનુષ ઉપર ચડાવ્યું, અને સામે રાખ આવ્યો. એ તમે જાણો છો ને રાખને. હવ પેલા વધે એને કર્યો. શું કામ? રામે કર્યો. હવે આપણે જોવાનું છે. રામ કીધું જાણવા છતાં, પણ આ તો સ્ત્રી છે, કે મારો આદેશ છે, આ રાખણિયાણી છે, આ રાક્ષસની માં છે, આનો વધ કર, મારો આદેશ છે. હે રામ, આનો વધ કરી નાખો. હજારો રાક્ષસોના જન્મ દીધા છે. શરૂઆત રામે અહીંયાથી કરી છે. એટલે મેં આ ભૂતકાળને લઈને હાલી છે. હવે ભૂલી જાવ કા? એટલે આ રામાયણ બની છે, મહાભારત બની છે. હું પોઈન્ટ આપું છું. પણ કેના માટે ગયા હતા રામ? રાજપૂતો કેના માટે? ધર્મ માટે, યજ્ઞની માટે. આ તમારા લોહીમાં છે. ભગવાને અવતાર ક્ષત્રિયોમાં લીધા છે. કેમાં? ક્ષત્રિય કુળમાં. સમજી ગયા? ક્ષત્રિય શાખાના આવી ગયો પાછા. ક્ષત્રિયમાં ભગવાને અવતાર લીધા છે. લીધા છે ને રાજપૂતો. હું કોઈ તમારા વખાણે નથી કરતો, અને મારે કોઈ તમારું લેવું નથી, પણ હું 400 વાયનો પરિવાર બોલવું પડે છે. રાફડા ખાલી નથી બાપ, હાવજ. આ તમારા લોહીમાં છે. ધર્મ માટે, દીકરી માટે, રયત માટે, ગા માટે, ભેખધારી બ્રાહ્મણ બાવા સાધુ માટે એ બલિદાન દઈ દેવા, એ તમારા લોહીમાં છે. એક પછી એક ઇતિહાસ લ્યો, આ તમારી ફરજ છે. તો તમારું છે, જરીક સમજો. 552 રજવાડા જે દઈ દેતા રાજપૂતો, કોકે પૂછ્યું, હું આગળ નથી હાલતો ને કરાર ઘણા હતા, હો કરાર હતા, હું એમાં નથી જાતો. એ કરાર હું નહીં બોલું. કોરા પાના માથે લખાવી લીધું, કયા કરાર આપણા રાખ્યા. પણ મને ખબર છે, એટલું ખબર છે, કોઈ પણ અમારો એકને કલેક્ટર કે મિનિસ્ટર રાખવો, અમારો કોઈ પણ રાજપૂતને, દીકરો હોય કે દીકરી હોય, ખેર વાંધો ને, આગું નથી જવું. 552 રજવાડા દઈ દીધા. જેને દેવામાં તાકાત છે તેની પાસે લેવાની તાકાત હોય. હો, રાફડા ખાલી નથી, હજી ફણીધરો બેઠા છે. એક પછી એક ગોહિલ ની વાત કરું છું. મોખરાજી ગોહિલ છે ને, એક પછી એક તમે જુઓ તો ખરા. ગોહિલ ગંગાજળિયાની શું વાત કરું. હે, આ ગંગાજળિયો
કેટલા ગોહિલો થઈ ગયા? કેની માટે? ધર્મ માટે. ઈ છો તમે. આ એક પછી એક. તમે જાઓ સોમનાથ, 2-3 થઈ ગયા ગોહિલા, પણ મારી ઉંમર છે તો હું યાદ આવશે તો કદાચ ગોહિલનું બીજાનું નામ લઈશ, લઈશું નામ. પણ તમે વિચાર કરો કેવો ગોહિલો થઈ ગયા. હમીરજી ગોહિલ, આહા, એના રાહડા પણ ચારણો એ બોલ્યા છે. અને એ રાજપૂત ધીંગાણે ગયો તે ચારણ જગદંબાઈ એના મરસિયા બોલ્યા કે બેટા બાપ મહારાજ મળે કે માં ધર્મ માટે જાઉં છું માં. મરસિયા બોલી દો માં. એ રાજપૂત સોમનાથ તમે જાઓ છો ને, ભલે કાંઈ વાંધો નહીં, પણ એક ધ્યાન રાખજો, કોઈ કારણ નથી માનતો. હું જે શબ્દ બોલું ભૂતકાળ ના બોલું છું, કે જે કામ કરી ગયા છે, કે નામ રહનતા ઠાકરા નાણા નહીં રહન, કીર્તિ ઊંડા કોટડાઓ તો પાડ્યા ન પડત. એ અમર નામ કરી ગયા, એને અમે ચારણો બોલી છે વાગોડીશ. અમારે કઈ લેવું નથી તમારી પાસે. સોમનાથ જાઓ, પણ હમત રાજપૂત ભલે હમતતા જ હોય, બધા 18 વરણ હમતતા હોય. એને કીધું છે દેવના દેવ મહાદેવ. આકાશવાણી, આકાશવાણી એટલે સૂચના અંદરથી નાખી હતી. બાપ રાજપૂત ક્ષત્રિય, હવ પેલા તને પગે લાગશે કોઈ પણ વરાણ, અને પછી મને પગે લાગશે આ ગોહિલો. ભલે તમે ડેરી બનાવી છે, નાની હોય મોટી હોય, એ મારે કઈ જોવું નથી ને એમાં જવું નથી, પણ હું ચારણ છો તો જો આ બોલવા દો એમ. શું કામ તમે એની માથે ભાઈ ઢાક પછડા કરો છો? યાદ ધર્મ ધ્રુજ શહેર ક્ષત્રિયનો દીકરો આગળ આવે. એક પછી એક સોલંકી, એક ચારણની દીકરી કે બાપ રાજપૂત તું ચોરીએ ચડ્યો છો, તને ખબર નથી મારી વેગડ નથી આવી. રાજપૂત ચોથો ફેરો અટકી ગયો. ના માં બોલો. એટલે જ કેવા આવી છે તમે રાજપૂત, તમે કોર્ટ નિર્ણય લ્યો, તમે તમારી તાકાત શું તમે લ્યો. ક્ષત્રિયો નથી? અરે ક્ષત્રિય એકલા નથી, રાજપૂતોની હારે જેને કહેવાય કે 18 વરણ છે, અને અત્યારની સરકાર પણ રાજપૂતની હારે છે. કારણ ધર્મ ધ્રુજો અહીંયા રાજપૂત મોર આવ્યા છે. તું ચોરીએ ચડ્યો છો, પણ મારી વેગડ નથી આવી. રાજપૂત એક ફેરો, બીજો, ત્રીજો, ચોથો અટકાઈ ગયો. પણ દુઓ બોલો તો સમજીને બોલો, હું અભણ છું. રાજપૂત નો દીકરો પોપટ થાય? પેલા મને આને જવાબ આપો. ઘણા બોલતા વાળા બોલે છે પોપટ ને પારેવા તણી. નહીં 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 નહીં, તદ્દન ખોટો શબ્દ. પોપટ રાજપૂત થાય? એક મંગળ, બીજું ત્રીજું બ્રાહ્મણો મંત્રો બોલતા હતા, શ્લોકના જેને કહેવાય જણજણાટ ચાલુ હતા બ્રાહ્મણોના. પંચની સાક્ષી, બ્રાહ્મણોની, સમાજની સાક્ષી. ચોથો ફેરો અટકી ગયો. માં બાપ પેલા તું પૂખાઈ લે પછી. નહીં માં, માએ વાત નથી કરી, પણ આંખ કહી ગઈ હતી. માં તમારી આંખ મને ક્યાંક કહી રહી છે, માં તમારી વેદના એમાં છે, આંખની માલિકો. તમે મને ક્યાંક સૂચન આપી રહ્યા છો. માં હે જગદંબા, ચારણ આય, આ રાજપૂતના લક્ષણો છે. ચારણની દીકરી 5 વર્ષની હોય, 18ની હોય, 25ની હોય, 80ની હોય. રાજપૂતનો દીકરો કદાચ ચારણની દીકરી ટકનું લઈને ખાતી હોય ને, તો રાજપૂતનો દીકરો ઘોડા માથે બેઠો હેઠો ઉતરી જાય. આ તમારા લોહીમાં છે. આ ધર્મ વિશે આલું છું કે આ છીનવાઈ ગઈ છે આપણી સેવા. રાજપૂત પોપટ બને, પુખાતો હતો.
પુખાન પારે વતણી તો રાણા રમતો મેલ, ઓ ધર ને ખાંડાના ખેલ મારી વેગડ કારે વાસરા. હે રાજપૂત, ગામનું ધાણ ખાડું આવી ગયું, વેગડ નથી આવી. બાપ, તું ચોરીએ ચડ્યો પણ તને ખબર નથી. જેના દૂધલીએ દીવા, દીવા એટલે સંતાનો જમતા હતા, વેગડ ગાયનું દૂધ. પરિવારો ધમશાણ બોલાવી દીધી અને માએ એને અમર કરી દીધો. અમર થઈ ગયો. આ ચારણો અમે ઈ નથી કહેતા, પણ રાજપૂતો તમારી ફરજ છે રક્ષણ કરવાની, યજ્ઞની શ્રીફળ હોમ કરવાનો અધિકાર તમારો છે. તમે સમજો. ખરેખર તો હું તો એમ કઉ છું 12 મહિને નહીં, પણ મંગળા આરતી છે ને હવે પેલી પરિવારના હાથને થવી જોઈએ. અંબાજીની મંગળા આરતી છે ને એ પરિવાર કરી શકે, કારણ કે એ મોગલો નો સામે એ બાથ ભેડી છે અને હટાડ્યા છે. આ બહુ મોટું છે. તમે ઠીક પડે એમ તમે ભલે કાનૂન હું માનું છું, પણ માનવાની રીતે આ તદ્દન નિર્ણય ખોટો આવ્યો છે ખોરાકનો. અરે કાનૂન તો ઉપર વાળો છે અને બીજી માં મોગલ છે, ખોરાકને ખાઈ દો. હે રાજપૂતો, આ તમારા ધર્મમાં છે નહીં. આનો વિરોધ થવો જોઈએ, પણ સાચો. રાજપૂતો, હું કોઈ તમારે કાંઈ નથી કેતો. રાજપૂતો જો હું તમને એક વાત કરું, માથું ન લગાડશો, લાયું ચાલુ છે. રાજપૂતો રેલીઓ નો કાઢશો, રેલી નો કાઢશો, રેલી નો કઢાય. બ્રહ મૂકી દે સમાજ, રેલી નો કાઢ. સભા ભરો, રેલીઓ નો કાઢો. અમારી માંગે પૂરો નહીં, 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 નહીં. સભા ભરો, 500, 1000, 2000, 1500, પણ રેલીઓ નો કાઢો રાજપૂતો. કારણ કે 18 વર્ણ તમને માની રહ્યો છે. તમે રેલી કાઢશો તો પછી સમાજ શું રહેશે? ક્યાં રાવ લઈને જાય છે? ક્યાં જાય છે? સમજો. કીધું ને, ગાયું વાળી જાય છે. ગામ કેનું છે? ફલાણા ફલાણાનું. કે આમાં કોઈ રાજપૂત છે કે ના? કોઈ નથી ગામમાં રાજપૂત. એક જણા કીધું રાજપૂત છે, પણ કે તો મજૂરી કરે છે. પણ મજૂરી કરે છે તો રાજપૂત ને કે હા કીધું છે ને, શબ્દ મારે મરી ગઈ અને શબ્દે સોડ્યા રાજ, પણ જેને જેને શબ્દ લાગ્યા એના સુધરી ગયા કાજ. છે કોઈ રાજપૂત મજૂરી કામ કરીને આવતો? બોલો કે હું રાજપૂત છું. ગાયું વાળી ગયા છે. હે, ગાયું વાળી ગયા છે. ભલામણ કરી ગયો, જીવ તો હોઈશ તો પાછો આવીશ. રાજપૂતાણીને કહી દેજો. પણ ઘા રૂજાય છે, વેણ નથી રૂજાતા. અને એ રાજપૂતે ક્યાંક ઘમસાણ બોલાવી દીધી હતી અને ગાયુંને લઈને પાછો આવ્યો હતો. અમારો ચારણ મહાત્મા ઈશ્વરદાસ, હું પોઈન્ટ આપું છું. હાંગા ગોળ ના અહીંયા ગયા તો અમારો ચારણ અને કીધું કે આ રાજપૂત નું ઘર છે, તમે રાજપૂત વિના નથી જમતા ને? કે હા. કે જાઓ. હકીકત હાંગા ની ગયા હતા, અડધા નળિયામાં પડાળમાં નળિયા હતા ને અડધામાં નતા. અને ચારણ જોઈ રહ્યા, હા હા આવી આની ગરીબાઈ. 70 વર્ષના માં હતા અને કીધું કે આવો મારા બાપ દેવી પુત્ર, પધારો પધારો. પણ પરિસ્થિતિ જોઈ લીધી ચારણ મહાત્મા ઈશ્વરદાસ. આ અમે ચારણો છે, જોઈ લીધી. માં દીકરો કે બાપા હાંગો એક દીકરો છે ગોળ, એ તો ગાયું ગામની સારે છે, એની ઉપર અમે ગુજારણ આખાલીશ. બહુ મોટી વાત છે. ચારણ જમ્યા પછી કીધું ચારણ ને મારે ક્યાંક ભેટ આપવી જોઈએ. રૂપિયા નહીં, ભેટ આપવી પડે. આ તમને ભલે લાઈટ થવા વાળા થઈ જાય છે, શીખ નો હોય, ચારણ ની શીખ હોય
ભેટ આપવાની છે મારે ચારણને. કીધું માં હા એક બતારાનો ધાબળો છે, ચારણ મહાત્માને આપી દઉં છું. અને આમાં મહાત્મા ઈશ્વરદાસ બાપ એક એક એના તમે ગ્રસ્તો વાંચો, તમારો ભાવ સુધરી જાય છે. આ મહાત્મા અમારો ચારણ કે ભગવાનને પરસ્યો વાળી દીધો કે માગું નહીં હો, હું ચારણ છું વજાજી, માગું નહીં. આ ચારણ ની વાત કરું છું, આ ક્ષત્રિયોની વાત કરું. કીધું રાજપૂત તે ધાબળો દીધો, પણ આમાં થોડુંક અધુરાશ છે. કે શું કે આના કાંગરા બાંધવાના છે. કવિરાજ કીધી કે 6-8 મહિને આવું ને તેથી મને આ દઈ દેજો. અને આપ જાણો છો આવ્યા હતા ચારણ, અને માએ ખબર નથી પડવા દીધી. ખબર પડી કે હાંગો તો ગાયું પૂર આવ્યું તું નદીમાં ઉપરવાસ, ગાયું વાસડા હદુકો તણાઈ ગયો. એ ચારણ 6 મહિને હાંગા પાછો ખેંચી લીધો હતો. આ અમારો ચારણ ની તાકાત કે ઈ ચારણો છે. તમારા ખોટા વખાણ નથી કરવા વાળા, સાચું કહેવા વાળા છે. પણ આજ એટલા માટે હું કઉ છું, રાજપૂતો ધર્મ માટે તમે ખપી ગયા છો, આદિ અનાદિથી ખપતા આવ્યા છો. કારણ કે તમારા લોહીમાં છે આ વસ્તુ. એક પછી એક એક પછી એકદમ જોગીદાસ એ મૂળ તમે જ બધા આવી ગયા એમાં. જોગીદાસ ખુમાણ ખાલી આમ નજર પડી ગઈ, ખાલી નજર પડી ગયા, ઊંચું જોવાઈ ગયું. આપ જાણો છો મોટી વાત છે. નજર પડી ગઈ, હા 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 મારી ભૂલ થઈ ગઈ, ભારે કરી. આ સ્ત્રી ઉપર મારાથી નજર પડી ગઈ, મારાથી જોવાઈ ગયું, જોવાઈ ગયું. અને આવીને ભાઈ કીધું ભાઈ સીપડી લઈને મરસા વાટો. અને જેમ ભરણ ભરાય બે આંખોમાં ભરણ, જેમ ભરે બે આંખોમાં મરસા આંધી દીધા. આ રાજપૂત, આ ક્ષત્રિયો તમે. આ લોહીમાં છે. ધર્મનું રક્ષણ કરવું તમારું. ભલે હું કોઈ કારણને નથી માનતો, પણ રાજપૂતો જે આપણા વારસાગતમાં છે, જેને તમે વીરગતિને બલિદાન હું નથી કરતો, બલિદાન પાછું બીજું કહેવાય. દેશ માટે, ધર્મ માટે, દીકરી માટે, રયત માટે, ગા માટે, ભેગધારી બ્રાહ્મણ માટે, ભગવતીઓ માટે તમે વીરગતિ ઓરી લીધી છે. તો માં અંબા છે, આ તમારી ઈષ્ટદેવ છે. સમજી તમે? ભોળાનાથ ત્યારે ક્યાં ને માને લઈને આપ જાણો છો બધા. ખબર કોઈ 51 કેસ, કોઈ 52 કેસ, જે કહેતા હોય આ એનું હૃદય છે. હૃદય હે તમારે ઘરમાં બેસી પૂજા કરવી બસ. પણ હું ચારણ તો બોલીશ, હું બોલું એટલે અમારા બધા ચારણો આવી ગયા. મને કાંઈ વાંધો નથી, કારણ હું ચારણ છું. સાચું કહેવું મને શું વાંધો છે ભાઈ? અને ફ્યુઝ ઉડી જાય તો મને કાંઈ વાંધો, મારે કોઈનું કાંઈ નથી લેવું. આ જગ્યાએ કોઈ બીજાનો અન્યાય થયો ધર્મનો તો મારે બોલવું પડે. પણ હે રાજપૂતો, રાફડા ખાલી નથી. ક્યાં જ્યાં ધર્મ ધ્રુજો છે રાજપૂતો, તમે જેને કહેવાય વીરગતિને પામતા આવ્યા છો. ઇતિહાસ સુધળા કરી દીધા છે તમારા. તો આ અંબાજીનું છે. 12 મહિને સેવા નહીં. હવે એવું નહીં કહેવાનું 12 મહિને અમે કરીશું, નહીં. 12 મહિને તમારો પરિવાર છે, હયાત છે. હાલની તારીખમાં મંગળા આરતી અમારે કરવાની રોજની પરિવારમાં, મંગળા આરતી. આ ધ્યાન રાખો. પણ કોઈ આપણે નુકસાન થાય એવું કરવું નથી, હાનિ પૂગે કઈ કરવાનું નથી. કારણ કે તમારા ભેળી સરકાર છે, 18 વર્ણ છે. રાજપૂતો હું ચારણ છું, મારે બોલવું પડે. કારણ કે અમે આઈના સિંહાસને બેઠા. હાથું બોલવા મારે ક્યાં વાંધો છે? પણ આ મને શોખ નથી બોલવાનું. અમે નહીં બોલું, દુનિયા કોણ બોલશે બાપ? અને અમારી ફરજમાં અમને માન અપમાનનું કઈ હોય જ નહીં. અમારે કઈ ન હોય. તમે વિચાર કરો રાજપૂતો, પાંડવ પરિવાર
ધરતી માટે આ બહુ મોટી છે. હું ખાલી એક એક પોઈન્ટ આપું છું. ક્ષત્રિયો, આ ધર્મ માટે તમે વીરગતિને પામી ગયા છો. કોરાટ કે કોરાટ તો કાલ બીજું એમ કહે છે ઘર બારા ન નીકળશો. કોર્ટ તો એમ કહી દેશે કે આ તમારું કઈ છે જ નહીં, બધું અમારું છે. ત્યાં સુધી તમે નહીં બોલો. લડત કઈ રાખવાની છે? બોલ પેનની. રાજપૂતો કઈ બોલ પેનની લડત રાખવાની છે? બોલ પેનની લડત એ કે મંગળા આરતી 12 મહિને તો આપણે જવાનું જ હોય. 12 મહિનામાં 10 વખત જ આવે, 25 વખત જ આવે એમ નહીં, પણ મંગળા આરતી તમારે કરવાની. કારણ દાતા પરિવાર હજી છે, પરિવારો છે બાપ, હજી કડવા વેલાની ઘોડિયાનો પરિવાર છે. અને હાચવા માટે જેને કહેવાય વીરગતિને ઓરી લીધી છે. અને એમ કયો તમે હું આ જે આ નીમ જે કોરાટનો જે આવ્યો છે ને ફરમાઈશ કહું છું એને, હું એનો આદેશ નથી, આદેશ તો મહા કરે. કોરાટે કીધું છે ને, કોરાટ થી બોલાય નહીં. આ શબ્દનું તદ્દન વખોડું છું. પણ રાજપૂતો 18 વરણ તમારા ભેળી છો. આજની સરકારે તમારા ભેળી છે રાજપૂતો. કારણ કે મારી પાસે કોઈ કારણ જ નથી. હું ચારણ છું ને, મેં પહેલા કીધું હું આ ભૂતકાળને લઈને આલું છું. પણ મંગળા આરતીનું આપણે કરવાનું છે. 12 મહિને 10 વખત બળ જાઓ, પણ મંગળા આરતી કરવાનું છે. આ તમારા લોહીમાં છે. એમ આ છો તમે, સમજી ગયો? એ રાજપૂતો અમર નામ કરી ગયા છે. એક પછી એક લ્યો. મર્યાદા છે મારી બોલવાની. પણ રાજપૂતના દીકરાનું આ નીમ છે. ખાલી ચારણની દીકરીનું ઓઢણ ઓઢ્યું તું કાઠિયાણીએ, તો કાઠીએ કહી દીધું કાઠિયાણી હવે તમે મારા માટે આઈ કહેવાય. જો આઈનું ઓઢણું ઓઢ્યું હોય તો રે રાજપૂતો, ચારણની દીકરીની ઓઢણાની પૂજા થાય હો. હું જે વાત કરું ધ્યાન રાખજો બાપ. ખાવાનું ખવાય, ન ખવાનું ન ખવાય. સાંભળો બાપ, તમે કોણ છો? આનો તમને નશો હોવો જોઈએ. તો બસ આટલું જ. અને 18 વરણને બાપ દાતા પરિવાર છે, એના ભેળા બધા રાજપૂતો છે, ક્ષત્રિયો છે, સરકાર એમના ભેળી છે, 18 વરણ એમના ભેળો છે. જય મોગલ, જય મણિધર, જય વડવાળી, જય ખબરાવાળી.